ફાઇનલી મિત્રો મારે જવાનું છે વાડિયા હાલીને, અને હાલીને મારે વાડિયા ખુલ્યો હતો. એ મારો આખો બ્લોગ જોઈ લીધો એટલે તમને ખબર પડી જ જશે. તો હાલો હવે આપણે જઈએ વાડીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફ્રી એક મારા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજ તો મારે હાલીને જવાનું છે વાડીએ, અને જોઈ લો વાડિયા તો જો ગ્લુડા પણ મારી હારે આવે છે. જગલું મારે હારો હારે જ આવે છે. આમ જો બહુ બીવે હાર જો મારે હારો તો અમારા હારો દોડાવે છે બે. જો ગ્લુડા જો કેવા બે મસ્તી ના હાલ્યા અમારે હારો. એક તો વહી ગયું. હાલો આપણે વાડીએ મળીએ. ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું વાડીએ, અને જો આપણે આ બાજુ થઈ ગઈ છે કેનાલ. આરસીસી થવાનું થઈ ગયું છે ચાલુ. જો આ બધે ખોદી નાખ્યું છે જેસીબી ને સારું મીણ્યા છે કરવા તે. એટલે હવે જો ઘણું બધું મીણ્યું છે સારું થવા તે. જો અસલ મીણું છે સારું થવા તે. અને ફાઇનલી જો હું વાડીએ આવી જ ગયો છું આજ. અને જોઈ લો આ બાજુ આપણે મસ્તીનું કામ પણ ચાલે છે. અને જો આપણે આમ હાલ્યા જઈએ છીએ કેનાલ કોઈ જોઈ લો કેવું મસ્તીનું કામ હાલે છે આ બાજુ જો. અને હું આજ વાડિયા હાલીને કેમ આવ્યો છે હું તમને કહું. કારણ કે અમારા ગામમાં 24 કલાકનો નવરંગો માતાજીનો માંડવો છે ને, અને એટલે હું આજે હાલીને આવ્યો છું. નહીંતર તો પછી હું હાલીને ન આવું. એટલે જ હું હાલીને આવ્યો છું. નકર તો પછી હું ગાડી લઈને આવું અથવા બુલેટ લઈને આવું. મારા કાકાના છોકરાનું બુલેટ છે ને, એટલે હું કાં એનું બુલેટ લઈને આવું, કાં તો મારી ગાડી લઈને જ આવું. એટલે હું હાલીને જગદરે ન આવું. જો આરસીસી થઈ ગઈ ચાલુ, એટલે હું હાલીને ન આવું. 24 કલાકનો નવરંગો માંડવો છે ને, એટલે હું વાડીએ આવ્યો છું હાલીને પાણી વાળવા. કારણ કે ગાડી ને એવું બધું આજ આપણે ગામમાં વહી ગયું છે, માંડવો છે, અને એટલે પછી અહીંયા જવું પડે ને માંડવામાંથી. એટલે આપણે પણ જવાનું જ છે જે. તો હાલો હવે આપણે ઘરે જઈને મળીએ સીધા. તો વાડીએ હવે મારે શું લેવા જવાનું એ હું તમને હારવાર કહી દઉં. આગળ મારો વ્લોગ જોઈજો તે હો, એટલે પૂરો નથી થઈ જતો. એટલે વાડીએ મારે જવાનું છે ઝારમાં અને બાજરીમાં પાણી વાળવા. થોડીક ઝાર ઊભી છે, થોડીક બાજરી ઊભી, એટલે મારે જવાનું વાડીએ પાણી વાળવા. તો હાલો હવે આપણે પાણી વાળવા મળીએ સીધા. તો ફાઇનલ હવે હું વાડીએ આવી ગયો છું. અને જોઈ લો આ છે આપણી બાજરી. જો છે ને આપણી બાજરી કેવી મસ્તીની આપણી બાજરી ઊભી છે લીલી. અને આ બાજુ આપણે ઝાર હતી એ બધી વઢાઈ ગઈ છે. આપણે જો ઝાર હતી એવડે બધી વાડ નાખેલી છે. અને હવે ખાલી આપણે આટલી બાજરી જ રહી છે. આ બાજરી એટલી પાવાની છે. અને એક બકાલાન કેરો છે, એ બકાલાન કેરો પાવાનો જોઈએ. આમાં છે જો દૂધી, ભીંડો, ઘેહોડા અને કાકડી છે. અને પછી અહીંથી આપણે જો ભીંડો આવી ગયો. હોરું બકાલું પણ તમને બતાવીશ જો. અને અહીં સોળે આવી, પણ સોળેમાં આજે કાંઈ આવ્યું નથી, નકરા ખાલી ફૂલડા જ આવ્યા છે. જો ખાલી જે ફૂલડા આવ્યા છે. અને આજે ભીંડામાં કાંઈ થતું નથી, એમાં નકરા ફૂલડા આવ્યા છે. વાલોળમાં ત્યાં જે નકરા ફૂલડા આવ્યા છે. ગુવારમાં પણ હજી આપણે કાંઈ થતું નથી. જો એમાં એના ખડ થઈ ગયું છે, નકરા ફૂલડા આવ્યા જોઈ લો. અને કુકડાઈ ગયો છે ગુવાર. હવા હોરો કેરો ગુવારનો છે. હમણાં આપણે નીચે ઉતરવી, પણ અહીં જો ઝટકાને વાળા બંધ્યા એટલે ઝટકો ચાલુ છે આપણે વાડીએ. એટલે હમણાં નીચે ન ઉતરાય, નહીંતર પછી આપણને ઝટકા સોટા આવે ને, એમ કરતાં નીચે ન ઉતરાય. હમણાં હાલું જવાય ઉપર ઉપર જોઈ લો. આવું છે આપણે ઉનાળે લીલું ઘેરો નીણનો. આંચોર આપણે નીણ હતી તે પણ એ બધી વાઢી નાખી છે, એટલે એ નહીં તમને દેખાય. તો હાલો હવે આપણે સીધા જઈએ મોટર ચાલુ કરવા. તો ફાઇનલ હવે હું આવી ગયો છું કુએ મોટર ચાલુ કરવા. અને આપણે મોટર પણ ચાલુ કરી દીધી. જો અહીં પાણી મીણું છે આવવા. અને જો આપણે અહીંયા આવી ગયો કૂવો. અને કૂવો હવે જો બહુ જ ઊંડો છે. આ 100 ફૂટ કૂવો ઊંડો છે, પણ આમ તો જો પાણી નથી દેખાતું. હાલો હું તમને ઝૂમ કરીને તો બતાવીશ, આવશે તો. 100 ફૂટ ઊંડો છે કૂવો. આમાં મોબાઈલ ગયો હોય તો આ શું થાય મારું? તો બધું જાય, મોબાઈલ જાય ને કાઢે જાય મારું. આમાં થાય એટલું મેં ઝૂમ કરી નાખ્યું છે, પણ તોય આમ તો જો પાણી નથી દેખાતું. આસુ આસુ દેખાય જો ધીરે ધીરે. પસા ઝૂમ કર્યું. આ થાંભલો રહ્યો ને, જો આ એંગલ રહે ને, આ કેટલા ફૂટ ઊંડી છે કહું? 40 ફૂટ ઊંડી છે આ એંગલ. જોઈ લો આમ ઘણું બધું આમ ઊંડે જ દેખાય, પણ આ ઝૂમ કરો ને એટલે તમને ન દેખાય જડજડ. જો આ છે આપણો કૂવો. તો હાલો હવે આપણે પાણીએ સીધા મળીએ.
તો ફાઇનલી હવે હું આવી ગયો છું પાણી મોટર ચાલુ કરી આવ્યો છું પાણી આવી ગયો છું તો જોઈ લો આપણે અહીં પાણી આવી ગયું જોઈ લો કેવું પાણી આવી ગયું અહીંયા મોટર ચાલુ કરે એટલે સીધું અહીં પાણી આવી ગયું આપણે જો આવી ગયું કે નહીં અહીં કેરામ પાણી આપણે જો કેરામ મણ્યું પાણી જવા તે જોઈ લો અને હજી આવું આપણે ઉનાળે પાણી ટક્યું છે હજી આપણે ઉનાળા એટલું પાણી છે એટલે સારું કહેવાય ઘણા બધાને પાણી ન હોય બિચારાને પીવાનું ન હોય પહેલાં પ્રથમ અમારે તો એક વાડિયા આવું છે ને એક વાડિયા નથી ના ખાલી વાપરવાનું જ પડે છે પીવાનું વળે પાછું આપણે બીજે ભરવા જવું પડે ને ટાંકો છે ને પાસે એટલે ટાંકી જ ભરવા જવાનું જોઈ લો એક વાડિયા આપણે પાણીને ધરાવશે એક વાડિયા આપણે પાણીની થોડીક તાણ છે પણ હવે આપણે ટૂંક સમય પછી ના મોટો ડાર પડાવવાનો છે બોરિંગવાળો ડાર અને કાં તો પછી કૂવો બનાવવાનો છે એકાદી આપણે કરશું કાં કૂવો ગાળીશું ને કાં તો પછી બોરિંગનો ડાર પડાવશું એટલે જે કહે હવે 2 મહિના હાટું પછી આપણે ન કાંઈક રહે એટલે ચોમાસું આવી જાય એટલે પછી આપણે કાંઈ પાણીની તાણ ન હોય શેની એટલે આપણે કાંઈ કૂવો કરાવશું કાં પછી ડાર કરાવી નાખશું એક જ વસ્તુ કરાવી નાખશું એટલે હવે આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય